નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સત્ર પ્રથમ વિષય સામાજિક વિજ્ઞાન એકમ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો તેના 30 MCQ પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોઈશું। તેમાં પહેલો પ્રશ્ન છે, વેદ મુખ્યત્વે કેટલા છે અને કયા કયા? ઉત્તર, વેદ મુખ્યત્વે 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। પ્રશ્ન 2, ઋગ્વેદમાં કેટલા મંડળો છે? ઋગ્વેદમાં 10 મંડળો છે। ત્રીજું, હડપ્પા પાકિસ્તાનમાં કયા જિલ્લામાં આવેલું છે? હડપ્પા પાકિસ્તાનના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ આવશે મોન્ટગોમરી। ચોથું, સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને ગણવામાં આવે છે? જવાબ આવશે હડપ્પાને। પાંચમું, હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી? જવાબ આવશે અન્ન ભંડારો। છઠ્ઠું, લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ આવશે લોથલ તે ભોગાવો નદીને કિનારે આવેલું છે। સાતમું, કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલું છે? જવાબ આવશે ધોળાવીરા। આઠમું, હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો? જવાબ આવશે લોથલ। નવમું, આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? જવાબ આવશે ઋગ્વેદ। 10મું, સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? જવાબ આવશે ખેતી અને પશુપાલન। 11મું, ઋગ્વેદકાલીન સમયમાં રાજાનું મુખ્ય કાર્ય શું હતું? જવાબ આવશે ગવેષણાનું। 12મું, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા હતા? જવાબ આવશે હડપ્પા। 13મું, કાલીબંગન હાલ કયા રાજ્યમાં આવેલ છે? કાલીબંગન છે તે હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે। 14મું, ધોળાવીરા કયા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે? જવાબ આવશે કચ્છ। 15મું, હડપ્પા કઈ નદીને કિનારે આવેલું છે? જવાબ આવશે હડપ્પા પાકિસ્તાનમાં રાવી નદી કિનારે આવેલું છે। 16મું, હડપ્પા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી? તો કે હડપ્પા નગરની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડાર હતા। 17મું, મોહેજો-દડો નગર કઈ નદીના વિસ્તારમાં વિસ્તરેલું હતું? જવાબ આવશે સિંધુ। 18મું, હડપ્પીય સભ્યતા આજથી આશરે કેટલા વર્ષ પુરાતન હશે? તો કે 4500 વર્ષ। 19મું, લોથલ અને કાલીબંગનમાં શેના અવશેષો પ્રાપ્ત થયા છે? જવાબ આવશે અગ્નિપૂજાના। 20મું, ઋગ્વેદમાં કુલ કેટલી પ્રાર્થનાઓ એટલે કે સૂક્તો છે? જવાબ આવશે 1028। 21મું, હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ કયા નગરમાં આવેલા છે? તો જવાબ આવશે મોહેજો-દડો। લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે? જવાબ આવશે તેને ધક્કો કહેવામાં આવે છે। 23મું, લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? જવાબ આવશે ધોળકા। 24મું, લોથલ પ્રાચીન સમયનું એક સમૃદ્ધ શું હતું? તો કે લોથલ એ પ્રાચીન સમયનું એક સમૃદ્ધ બંદર હતું। 25મું, કાલીબંગનમાં શેના ઓજારોનું નિર્માણ થતું હતું?
કાલીબંગનમાં શેના ઓજારોનું નિર્માણ થતું હતું? તો તેમાં જવાબ આવશે તાંબાનું. 26મું, રોજડી હડપ્ય સભ્યતાનું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? રોજડી હડપ્ય સભ્યતાનું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ આવશે રાજકોટ જિલ્લામાં. 27મું, ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલ છે? ઋગ્વેદ એ વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. 28મું, ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે? જવાબ આવશે ખદીર બેટ. 29મું, સિંધુ ખીણ સભ્યતાની નગર રસ્તામાં કિલ્લો કઈ દિશામાં રહેતો? જવાબ આવશે પશ્ચિમમાં. 30મું, સિંધુ ખીણ સભ્યતાની નગર રસ્તામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી? જવાબ આવશે પૂર્વમાં. અહીં આપણે 30 MCQ પ્રશ્નોના સોલ્યુશન જોયા. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.